દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોકલાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવો. સૌને વંદન મિત્રો. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ છે જેમાં આપણે રોજનું પંચાંગ જાણીએ છીએ. પહેલાં તો દિલથી વંદન. પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ, સાથે કોઈ નવા રસપ્રદ મુદ્દા ઉપર આપણે વાત કરીએ છીએ દરરોજ. આજે પણ એવા રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીશું. સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે પણ આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ. તો આજે તેના વિશે પણ આપણે સમજણ આપવાની છે. શરૂઆત કરવાની છે કાલનો દિવસ કેવોની. તેમાં પ્રથમ આપણે પંચાંગની વાત કરીશું અને ત્યારબાદ દિન વિશેષ તરફ આગળ જઈશું. શું છે પંચાંગ કાલનો? તારીખ 31/3/2026 ને વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2082, ચૈત્ર સુદ 13 છે. કાલે સિંહનો ચંદ્ર છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, યોગ ગંડ, કરણ તૈતિલ છે. પંચક કે વિછોડો નથી. સૂર્ય મીન રાશિમાં છે, ચંદ્ર સિંહ રાશિમાં છે. 6:33 સૂર્યોદય, સૂર્યાસ્ત 6:54 છે. 5:30 ચંદ્રોદય, ચંદ્રાસ્ત કાલે જોવા નહીં મળે. 12:20 1:08 અભિજીત મુહૂર્ત, 3:49 5:20 રાહુકાળ. કાલે બપોરે 3:49 5:20 રાહુકાળનો સમય છે. આ રાહુકાળમાં સારા કામ, નવા કામ, સારા કાર્યો ના થાય તેની ખાસ નોંધ લેજો. એકંદરે દિવસ કાલે 13નો અને મંગળવારનો છે. કાલે મહાવીર જયંતિ પણ છે. એટલે મિત્રો કાલે હનુમાનજીની બી પૂજા બહુ સારી, કાલે રાહુની પણ પૂજા બહુ સારી કરજો, લાભ થશે. હવે દિન વિશેષમાં શું કરવાથી લાભ થાય તેની વિગતવાર ચર્ચા કરીએ. ઓમ શ્રી રાવે નમઃ. મેં કીધું એ પ્રમાણે હનુમાનજી રાહુની પૂજા કાલે બહુ સારી. ઓમ શ્રી રાવે નમઃના મંત્રનો જાપ કરો. હનુમાનજીને એક આંકડાની માળા ચડાવો. સરસ્યાના તેલનો દીવો પીપળે કરો કાલે. સાથે ભગવાન હનુમાનજીને 5 કેસરી બુંદીના લાડુ ધરાવવાથી તમારી દિલની મનોકામના પરિપૂર્ણ થશે. પૂનમ જેટલું જ મહત્વ કાલનું છે. 13 છે અને મંગળવારી 13 છે. ભોમ પ્રદોષ કહેવાય. કરજો પ્રભુ, લાભ જોવાશે. હવે દિવસ રાતના ચોઘડિયામાં પ્રથમ ચોઘડિયાની વાત કરીએ તો કાલે જે પ્રથમ ચોઘડિયું છે એ વહેલી સવારનું છે, લાભ ચોઘડિયું છે. કાલે દિવસ રાતના ચોઘડિયામાં પ્રથમ ચોઘડિયું લાભ રહેશે. 11:11 થી 12:44. બીજું અમૃત ચોઘડિયું 12:44 થી 2:17. ત્રીજું શુભ ચોઘડિયું છે 3:49 થી 5:21. આ સવારના સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ છે 8:21 થી 9:48. બીજું શુભ ચોઘડિયું 11:17 થી 12:43 છે. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે કે આ દિવસ રાતના ચોઘડિયા કીધા. નાના મોટા કોઈ કામ કરવા, સારા કામ કરવા માટે આ દિવસ રાતના ચોઘડિયા છે. કાલે 13 છે. નાનું મોટું કંઈક કામ કરવું છે, ચોક્કસથી થશે. સારા કાર્ય થશે, પણ માંગલિક કાર્ય નહીં થઈ શકે. કાલ મહાવીર જયંતિ પણ છે મિત્રો. એટલા માટે થઈને મિત્રો કાલે નાનું મોટું કંઈક કદાચ અટકીને ઊભું છે તો કરવું હોય તો છૂટ છે, બાકી નહીં. તો આ વાત કરી આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણે વાત કરવાની છે આજના ખાસ રસપ્રદ મુદ્દા વિશે. શું છે ખાસ રસપ્રદ મુદ્દો? શું કહી રહ્યું છે આજની વિશેષ રજૂઆત? આજની વિશેષ રજૂઆતમાં એવું છે
ઘણા લોકો બધા એવું પૂછે છે કે મહારાજ કુંડળીમાં એવા કયા સ્થાનો પ્રબળ હોય તો માણસને જીવનમાં સારું રહે. એટલે કે એવું તો કેવું આપણે કુંડળી સારી હોય કે જેથી જીવન સારું રહે. એટલે કે કુંડલીમાં રાજયોગ હોવા એટલું જરૂરી નથી. રાજયોગવાળા તો 100માંથી કદાચ 10 નીકળે, બાકી 90 લોકો થોડી સાધારણ જિંદગી જીવે. એનામાં પણ કોઈક એવા યોગ હોય જ, અને ના હોય તો બનાવવાના હોય. એના માટે આપણે કહેવાય ને ભગવાનનું નામ લઈને એના કર્મ નવા કરીને એ પ્રમાણે એના યોગ ઊભા થાય એવું કરવાનું હોય. પણ એવું શું કરી શકાય કે જેનાથી આપણું જીવન સારું બને, સુખમય બને? અને બીજું કે કુંડલીમાં કયા યોગથી આપણા જીવનમાં સુખ શાંતિ રહે? તો જે કુંડલીના 4 સ્થાન છે, કેન્દ્રના સ્થાન છે. તમે જોવા જાઓ તો આમ કુંડળી તમે જોવા જાઓ તો આમ ત્રિકોણના પિરામિડ જેવી છે એમ ઉપરથી જુઓ તો. અને એના મુખ્ય 12 ખાનામાંથી 4 સ્થાન મહત્વના કીધા છે. પ્રથમ સ્થાન એટલે કે જે લગ્નનું સ્થાન છે. લગ્નનું સ્થાનમાં બહુ બધાને તકલીફ છે, આજે એ પણ ક્લિયર કરું. લગ્નનું સ્થાન એટલે માણસ એના પેલું પતિ પત્નીવાળું સ્થાન સમજે છે. આપણા જ્યોતિષમાં લગ્નનું સ્થાન એટલે હંમેશા પ્રથમ સ્થાન, મુખ્ય સ્થાન કીધું છે. એટલે પેલું 7મું સ્થાન નહીં. હા, પણ પ્રથમ સ્થાનની દ્રષ્ટિ 7મે જાય એટલે કોઈ ગ્રહો બેઠા હોય ને એની સીધી 7મી દ્રષ્ટિ હોય જ. કોઈ પણ ગ્રહ હોય એની દ્રષ્ટિ 7મી જ હોય, એટલે સીધી પત્નીના સ્થાનમાં જ હોય. એટલે આપણા જે જ્યોતિષમાં લગ્નનું જે છે ખાનું એ બહુ મહત્વનું અને મુખ્ય ખાનું કીધું છે. ફરીવાર લગ્ન એટલે લગ્ન નહીં, આપણે જે લગ્ન મેળાપ કરીએ પેલું એ નહીં. લગ્ન એટલે મુખ્ય સ્થાન, પહેલું સ્થાન, પ્રથમ સ્થાન. એનો માલિક, એનું લગ્ન કયું છે? મકર લગ્ન, કુંભ લગ્ન, મીન લગ્ન, ગુરુ આપણે કહેવાય સિંહ લગ્ન, વૃશ્ચિક લગ્ન. એ પ્રમાણે એના જે તે સિદ્ધાંતો છે તે પ્રમાણે માણસનું વ્યક્તિત્વ હોય, માણસની એની ખૂબી હોય. હવે પહેલું સ્થાન જો બળવાન હોય તો માણસના જીવનમાં મોટા ભાગે કોઈ તકલીફ નથી આવતી. એટલે કે બળવાન એટલે કઈ રીતે? તો કે જો પ્રથમ સ્થાનમાં જ લગ્ન અને લગ્નનો સ્વામી પોતે બિરાજમાન છે અને કોઈ પાપગ્રહની દ્રષ્ટિથી મુક્ત છે તો એ માણસ જિંદગી બહુ સારી રીતે જીવશે. કોઈ એવી મોટી તકલીફ નહીં થાય એને. જેમ કે લગ્નનો સ્વામી તમે સમજો કે ભાઈ તુલા લગ્ન છે અને લગ્નનો સ્વામી શુક્ર પોતે ત્યાં બિરાજમાન છે. તો શુક્ર એટલે પૈસા, વૈભવ, ઐશ્વર્ય જીવનમાં આવતું જ રહે. અને 7મા સ્થાનમાં ચંદ્ર બને, શુક્ર ચંદ્ર, બધું પતી ગયું. માણસને જીવનમાં બહુ ઓછી મુશ્કેલી હોય. નથી કહેતા ભાઈ નાનપણથી જ બહુ રીચ ફેમિલીથી બિલોંગ છે, નાનપણથી જ એના જીવનમાં બહુ સારું છે. એનો તમે સમજો કે ભાઈ તમારો જન્મ મરણ ને લગ્ન કોઈ જ્યોતિષના હાથમાં નથી હોતું. તમને મળાવડાવી આપે, કરાવી પણ કહી આપે, પણ એ હાથમાં ના હોય, ચોક્કસ તારીખ ના હોય. તમે કયા કુળમાં જમશો એ જ્યોતિષના હાથમાં ના હોય. એ માત્ર વિધાતાનો લેખ, ભગવાન એ જે નક્કી કરે ને તે જ સાચું. માટે થઈને આપણે સારા કર્મો બાંધવાના કે આપણા આવતા જન્મમાં પણ સારા કુળમાં જન્મ થાય, સારા જગ્યાએ જન્મ થાય અને સારા કામ કરવાની ઈચ્છા થાય. બીજું કે લગ્નનો સ્વામી પોતે ત્યાં બિરાજમાન છે તો તમે સમજો કે આજે એના જીવનમાં દરેક પ્રકારની સુખ સંપત્તિ, ઐશ્વર્ય ભોગવશે. કારણ કે મુખ્ય સ્થાન તમે સમજો કે 60થી 70% હોય. લગ્નનો જે ભાર છે ને એનું મેઇન કેરેક્ટર, મુખ્ય સ્થાન 60% તમારા જીવનનું તાત્પર્ય કહી દે. એટલે પહેલાં તો એ થઈ ગયું કે ભાઈ લગ્નનું સ્થાન બહુ જ સારું હોય તો માણસને ઘણી વેદનાઓ વેઠવી નથી પડતી, આરામથી જિંદગી જીવે છે ને. એનું પણ ચોક્કસપણે ધીરે ધીરે વૃદ્ધ અવસ્થામાં પણ એનું બધું સરસ ને શાંતિ રીતે બધું પતી જાય છે. બીજું આવે ચોથું સ્થાન. તો ચોથું સ્થાન જાહેર જીવનનું સ્થાન છે, માતાનું સ્થાન છે. તમારા જે ઇમેજ છે તેનું સ્થાન છે કે ભાઈ માણસ કેવો. આજે તમે સમજો બજારમાં કોઈ પૂછે ભાઈ મહારાજ કેવા? કિશન મહારાજ સારા બધા રિવ્યૂ આપે કે ભાઈ જેન્ટલમેન માણસ છે, આ છે તે છે. પણ કદાચ કોઈક એવું હોય કે એનું પૈસા અઢળક છે તમે સમજો, પણ એની ઇમેજ 0 છે, શું કરવાનું? તો છેલ્લે 0 થઈ જાય.
સંપત્તિ બનાવી પણ સારી પોતાની છબી ના બનાવી શક્યો તો એ માણસ કશો નથી, નકામો છે. માટે કદાચ સંપત્તિ સારી ના બની હોય ને, પણ તમારી છબી સારી બની હોય તો આ જીવન તમારા મરણ પછી પણ એની સુગંધ મહેક્યા કરશે. પેલી પૈસાની સુગંધ તો તમે છો ત્યાં સુધી, જેવા ખાટલામાં ગયા પતી ગયું, જય શ્રી કૃષ્ણ. માટે સારા છબી બનાવવા માટે સારા પ્રયત્નો કરો. સ્વાર્થ વગરના સંબંધ જીવનમાં બહુ સારા કામ કરે. એટલે ચોથું સ્થાન બહુ સારું છે. ચોથા સ્થાનમાં શુભ ગ્રહો હોય, ગુરુ હોય, શુક્ર હોય, ચંદ્ર હોય, સૂર્ય બળવાન હોય, શનિ બળવાન હોય, મંગળ બળવાન હોય તો માણસ પોતાના જીવનમાં સારી એવી એની છબી ઊભી કરી શકે છે. પછી આવશે સાતમું સ્થાન. તો સાતમું સ્થાન પત્નીનું સ્થાન થયું. પત્નીનું સ્થાન આજે તમે સમજો પતિ પત્નીનું સ્થાન. તમે એક સમય પછી તો એકલા ફીલ કરવાના જ. અત્યારમાંથી આવે છે અમારે લગ્ન નહીં કરવા, બધા 5 વર્ષ રહીને પાછું કુંડાળું ઘસવા આવે આપણા ઘરે કે મારા હવે કરવા છે. પછી આપણે ભાઈ કેમ કે ભાઈ ત્યારે થોડું લોહી પેલું જુવાનીમાં હતું ને, એટલે કે થોડું બોલાઈ ગયું જુવાની, પણ કે હવે એકલવાયું લાગે છે એટલે પડવાનું. તો તમારો મુખ્ય આધાર તમારું સાતમું સ્થાન પણ છે, તમારા અડધું અંગ કહેવાય, લાઈફ પાર્ટનર. તો એ પણ બહુ સારું હોય તો તમે સમજો કદાચ તમારી છબીમાં આ તે છે, તમારી જોડે પૈસા નથી, પણ સાતમા સ્થાનનો એટલે કે પત્નીનો કે પતિનો સપોર્ટ બહુ હોય ને તો માણસ જગ જીતી જાય. એટલે સાતમું સ્થાન મહત્વનું કીધું. પછી આવે 10મું સ્થાન, કર્મનું સ્થાન, રોજ જે કર્મ કરવું છે તે. એટલે કે એમાં જો સારા ગ્રહો હોય, શુભ ગ્રહો હોય તો કદાચ ભલે સારી સંપત્તિ નથી, સારી છબી નથી, સારી પત્ની નથી, પણ 10મું સ્થાન સારું છે. એ માણસ એની મહેનતમાં પડ્યો છે, એના જીવનમાં એ પોતે એની કામ જ એની લાક્ષણિકતા છે, એનું કામ જ એનું ધ્યેય છે, એનું કામ જ એના માટે બધું છે. તેવા વ્યક્તિઓને આગળ જતાં ઓટોમેટિક 10મું સ્થાન સુધરશે તો સારું થશે. એટલે કર્મનું સ્થાન કીધું. એટલે તમે જે તે કામ કરો તેમાં તમારું 100% નાખો, 100% તેને મત આપવાનો પ્રયત્ન કરો, અને 100 થી 110%, કદાચ 100% કરો છો તો એનું લાજવાબમાં 110% મળે એવું કરવાનું આપણે. તો આ બધા 4 મુખ્ય સ્થાન છે. ચારેયમાંથી કોઈ એક જગ્યાએ પણ શુભ ગ્રહ હોય ને તો માણસનું જીવન ચાલ્યા કરે છે, એટલે આ જરૂરી છે. પણ 4 સ્થાનમાંથી કોઈક જગ્યાએ ગ્રહ નથી એ લોકોને તકલીફ થાય છે. એટલે કુંડલીમાં 4માંથી એક સ્થાન તો પ્રબળ હોવું જ જોઈએ, અને ના હોય તો કયું સ્થાનમાં કયો ગ્રહ છે એને પ્રબળ કરવા શું કરવું જોઈએ તેની આપણે આવતીકાલે વિગતવાર ચર્ચા કરીશું. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની, કેવો રહેશે 12 રાશિનો રાશિ કાલનો દિવસ. પ્રથમ રાશિ મેષ રાશિ. વેપારમાં શરૂઆત થાય, નાના મોટા નવા કામ શરૂ થાય, સમયગાળો તમારો યાદગાર બને. તમારું કામ, તમારો સમય તમારા માટે પોતાના માટે એક મૂડી છે, સમજી વિચારીને વાપરજો. હકારાત્મક વિચાર રાખો, પોઝિટિવ થિંકિંગના ફાયદા બહુ છે. મન પરેશાન રહી શકે, અસમંજસમાં ભરાયેલા છો. નારંગી શુભ કલર, શુભાંક 2 છે. વૃષભ રાશિ. નાની મોટી કોઈ પ્રવૃત્તિ થાય, નવા કામ થાય, સારા કાર્યોની શરૂઆત થાય. ચંચળતા છોડી દેવી, મનમાં ચંચળતા છોડી દેજો. યોજના સફળ થઈ શકે છે, માનસિક શાંતિ મળી શકે છે. પોપટી શુભ કલર, શુભાંક 7 છે. મિથુન રાશિ. વેપારમાં નવા માર્ગ મળે, નવા કામ થાય. સામાજિક તથા ધાર્મિક કાર્યોમાં સારું એવું જોવાય છે, સારા એવા કાર્ય કરી શકશો. મુશ્કેલીથી બહાર અવાય, યોજનાઓમાં ખલેલ પહોંચે. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. તો મિત્રો, મેષથી મિથુનની વાત કરી. કર્કથી કન્યા શું કહે છે તેની વિશે આપણે જોઈએ. કપટ ના થાય તેનું ધ્યાન રાખજો, કોઈ હેરાનગતિ ના થાય. તમારી આર્થિક હાલત ધીરે ધીરે સુધરશે. સપના સાકાર થશે, વિચાર્યું છે તે પૂર્ણ થશે. જટિલતા છોડી દેજો, મન ઉપર કોઈ જટિલતા છે છોડી દેજો. સોનેરી શુભ કલર, શુભાંક 6 છે. સિંહ રાશિ. નવા વ્યક્તિ એટલે તમે જેની જોડે માર્ગદર્શન સલાહ લો છો, કોઈ નવા વ્યક્તિની હવે માર્ગદર્શન સલાહ લેવાનું ચાલુ કરો. પ્રોપર્ટીને લગતા કામ થશે. ભાગીદારી સહકારપૂર્વક ફાયદા આપશે. ખોટી શંકા કુશંકા નથી કરવાની, મન ઉપર ખોટી શંકા કુશંકા ના કરતા.
આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિ ખર્ચાળ સાહસ થાય, શાંતિભર્યો દિવસ રહે, ઘણી જૂની યાદો તાજી થશે, ઘણા જૂના વ્યક્તિઓને મળવાનું પણ થશે. દિવસ સારો ઉત્તમ જણાય છે. ભૂરો શુભ કલર શુભાંક 8 છે. તો મિત્રો આ વાત કરી મેષથી કન્યાની. હવે વાત કરીશું આપણે આપણા ખાસ પ્રિય દર્શક મિત્રો જોડે. તેમની નાની મોટી મૂંઝવણ દૂર કરવાની છે, તેમના પ્રશ્નોનો જવાબ પણ આપવાનો છે. તો ચર્ચા કરીએ. શરૂ પ્રથમ કોલરને જોડીને તેમની મૂંઝવણ દૂર કરીએ. હેલો. હેલો. હાજી બેન, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હા, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જી બોલો. મારા દીકરા વિશે પ્રશ્ન છે. શું છે એની જન્મ તારીખ, સમય ને સ્થળ? 26/7/2004. સમય? રાત્રે 8:13. જન્મનું સ્થળ? અમદાવાદ. શું છે દીકરાની સમસ્યા? સમસ્યામાં એવું છે કે હમણાં છે ને એને એક કંપની માટે જોબ માટે ઇન્ટરવ્યુ આપ્યું છે, બંને રાઉન્ડમાં નીકળી ગયો છે. તો એનો ઓફર લેટર ક્યારે આવશે અને એના ગ્રહો મારે પ્રબળ કરવા હોય તો હું શું કરી શકું એની મમ્મી થઈને? તુલાનો ચંદ્ર, મકરનું લગ્ન, વિશાખા નક્ષત્ર, દસમની તિથિ, સોમવારનો દિવસ છે. બાળક જન્મ્યો ત્યારે સોમવાર હતો, દસમની તિથિ હતી. બેન, મેં પહેલાં પણ કીધું છે કે આપણે આપણા ગ્રહો જાતે આપણે જ મજબૂત કરી શકીએ. જેમ કે તમને બાળકને પેટમાં દુખે છે તો બાળકને પેટમાં દુખતી હોય તો દવા આપણે બાળકને જ આપવી પડશે ને. તમે ગળી લો અને પેટમાં એને સારું થઈ જાય એવું તો થશે નહીં. અથવા તો તમને હેરાનગતિ હોય બાળક ગળી લે તો નહીં થાય. માટે આપણે સમજો, પ્રભુ બધા તમે લોકો આજે એક સરસ મસ્તની વસ્તુ સમજાવું છું. આ બેનને પ્રશ્ન પૂછ્યો બધાનો છે કે ભાઈ મારા છોકરાને તો સમય નથી, મારો છોકરો તો કે કામમાં બિઝી છે, મારો છોકરો આમાં માનતો નથી, મારો છોકરો આમ કરતો નથી. તો કંઈક એવું કરીએ કે અમે તો એનાથી એને લાભ થાય. પ્રથમ, આ કર્મના સિદ્ધાંત ઉપર જ્યોતિષશાસ્ત્ર ચાલે છે. એટલે કે તમારા કર્મોના આધારે તમારી કુંડળી છે, તમારા કર્મોના આધારે તમારા જે તે સમયનું ફળ ભોગવી રહ્યા છો. તો હવે આપણે જે તે મહારાજ ઉપાય આપશે, કેવા આપશે કે ભાઈ કોઈ દાન પુણ્યના, ભગવાનના કામના કે નાના મોટા મંત્રો જાપ આપે. કેમ કે તમે જે તે કર્મો છે એને જેની પીડા છે તો એ પીડાને સુધારવા માટે, એ પીડામાંથી કષ્ટમાંથી દૂર થવા માટે આપણે સારા કામ કરીએ, સારા કાર્ય કરીએ તો ગ્રહની સ્થિતિ સુધરે. સ્વાભાવિક છે. એટલા માટે જે તે વ્યક્તિ હંમેશા જે તેની કુંડળી છે પોતે જ એના મંત્ર જાપ, દાન પુણ્ય કરે તો એનાથી સારું રહે. દાન પુણ્ય કેમ? આજે તમે કોઈકની આતરડી, દાન પુણ્યમાં આપણે મૂંગા પશુ પ્રાણી કે કોઈ નિર્ધન વ્યક્તિ એની આતરડી ઠારવાનું વધારે કહીએ છીએ. કેમ કે એની આતરડીના ઠરાઈને જે આશીર્વાદ મળશે ને પ્રભુ, એવા બીજા ક્યાંય નહીં હોય. તો એ તમારા ગ્રહની સ્થિતિમાં સુધારો કરશે. બેન, હવે કુંડલીમાં એવું છે, ચંદ્રકેતુ છે 10મા સ્થાનમાં, શુક્ર ઊંચનો થઈને બેઠો છે. હવે તુલા રાશિ એટલે કે ર અને ત, જો કંપનીનું નામ ર અને તથી શરૂ થતું હોય તો એના માટે બહુ સારું. કંપનીનું નામ બ ઉથી શરૂ થતું હોય તો એવી કંપની એના માટે સારી, લાભદાયક રહે. શું કરવાથી લાભ થાય? અને રોજ શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનું કહો. દૂધ અને કાળા તલ સાથે ચડાવે દરરોજ ભગવાન શંકરને. અને એકમુખી રુદ્રાક્ષ ચાંદીની ચેનમાં ધારણ કરવાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હલો. હેલો. જી બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય મહાદેવ. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ બેન? બહુ સરસ લાગે છે. કાયમ અમે કેટલા વર્ષથી જોઈએ છે, જેથી ચાલુ થયો ત્યારથી જોઈએ છે. બહુ સરસ કાર્યક્રમ છે, ઘણું બધું જાણવા મળે છે. વંદન, ખૂબ ખૂબ આભાર બેન. બસ, તો મારે છે ને મારા માટે પ્રશ્ન પૂછવો છે. જી બોલો. મારું નામ સુનીતા છે. મારી જન્મ તારીખ 11/8/1968 છે. જન્મ સ્થળ સુરત. ટાઈમિંગ મને બહુ ચોક્કસ ખબર નથી. સવારે 11 વાગ્યા સુધીમાં કંઈક છે જન્મ, પાક્કો જન્મ સમય નથી. કશો વાંધો નહીં. મારો પ્રશ્ન ઈ છે કે મારો દીકરો ઓસ્ટ્રેલિયા છે તો મારે ઓસ્ટ્રેલિયા જવું છે તો ક્યારે જવાના એના યોગ થશે? ચલો માસીને વિદેશ યોગ કરાવી દઈએ આપણે. મીન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, ત્રીજની તિથિ છે. જો તુલા લગ્ન છે, હવે તમે બધા બી સમજો, જો તમારી કુંડળીમાં આપણે આજે જ લગ્નની વાત કરી, તમારે ચર લગ્ન હોય ને તો માણસ આજે નહીં તો કાલે ભવિષ્યમાં વિદેશ જાય. તો ચર લગ્ન કયા? તો પહેલું મેષ આવી ગયું, બીજું કર્ક, ત્રીજું તુલા ને ચોથું મકર.
મેષ એટલે કે જેના લગ્નમાં મેષ, કર્ક, તુલા અને મકર હોય એ લોકો વિદેશ જાય. બેન તમારે પણ તુલા લગ્ન છે, વિદેશ જવાનું થશે, ચિંતા ના કરો. એની દશા જોઈ લેવા દો મને. શુક્રની દશા ચાલે છે 2027ના અંતમાં કાં તો 2028માં. હજી એકાદ વર્ષ થોડીક રાહ જોવી પડશે, પણ ચોક્કસથી વિદેશ પહોંચી જશો. રોજ જે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો, સાથે શંકર ભગવાનના નિત્યક્રમ પ્રમાણે મંત્ર જાપ કરો. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. હવે આટલું કરજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો હેલો, ચલો હવે લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. આપણે અન્ય રાશિ તરફ આગળ વધીએ. ભાઈ શું છે બાકીની રાશિ? તુલા, વૃશ્ચિક અને ધન. નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે, ક્યાંક નાનું મોટું જોવું પડશે, મહેનત પ્રમાણે રંગ આવશે, બાળકોનો પ્રોત્સાહન મળે, ઉતાવળી પગલું લેવાનું ટાળજો. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિ, દિવસ સારો યાદગાર બને, વડીલોની સલાહથી જે કામ અટક્યા છે તે થાય, સંબંધોમાં નવા વળાંક આવે, વતનની યાદ આવે. ભૂરો શુભ કલર, શુભાંક 1 રહેશે. ધનરાશિ, ઘરમાં નાના મોટા ફેરફાર થાય, બિનજરૂરી તણાવ ઘટાડજો. તમારા માટે સમય મળશે નહીં, જવાબદારીનો લાભ થશે. નાની મોટી જવાબદારીથી બી લાભ થાય અમુક વખત. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. અંતિમ તબક્કાની છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન. કોઈની જોડે અણગમો થાય નહીં, અમુક વખત કારણ વગર બોલવાનું થઈ ગયું અથવા કશું ક્યાંય જોડે વર્તનમાં તે થઈ ગયું, એવું કંઈક નાનું મોટું ના થાય. એકલા સમય પસાર કરવાનું મન થાય. વ્યક્તિત્વ લોકો કરતાં જુદું પડે. તમારો સ્વભાવ બહુ વિનમ્ર છે મકર રાશિ. તમારું વ્યક્તિત્વ બધા કરતાં અલગ છે. તો સર્વશ્રેષ્ઠ શું થઈ શકે લોક કલ્યાણ માટે, પોતાના માટે, પોતાના પરિવાર માટે તે વિચારજો. કરી શકો એમ છો. ધીરજથી કામ લેવું, શાંતિથી કામ લેજો. જાંબલી શુભ કલર, શુભાંક 4 છે. કુંભ રાશિ, બાળકોથી લાભ થાય, મ્યુચ્યુઅલ નાની મોટી જગ્યાએ રોકાણ થાય, પ્રેમ જીવન સારું છે, ઝડકી ઉઠે એમ છે, સમજદારીમાં વધારો થશે, સાચી વિઝડમ મળે. પીળો શુભ કલર, શુભાંક 6 છે. મીન રાશિ, મહેનત કરવાની જરૂર છે, કામ કરી શકો એમ છો. ખોટી કોઈ શંકા કુશંકા ના થાય તેનું ધ્યાન રાખજો. પરિવારમાં ખુશી મળે, પારિવારિક નાના મોટા સારા સમાચાર મળશે, તાજગીનો અનુભવ થાય. વાદળી શુભ કલર, શુભાંક 5 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી ભાઈ 12 રાશિ માટે. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? હવે શું કરવાનું છે? આપણે બધાને ખબર છે કે ભાઈ હવે કાલે જેનો જન્મદિવસ છે એનું આવનારું વર્ષ કેવું રહેશે, એના વિશે આપણે વાત કરવાની છે. મિત્રો તમારે આ ખાલી તમારે એવું નહીં, આપણે જેવો વ્યુઅર્સ માટે તમને પણ કોઈકનું કાલે બર્થડે હોય તો એને મોકલી દેવાની આ લિંક કે ભાઈ જો ભાઈ આ વર્ષે આવું કરવાથી લાભ થશે, આવું કરજે, આમ તેમ કરજે, એવું કહેવાનું તમારે. મંતવ્ય ન્યૂઝ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તમારા પરિવારમાં કોઈની બર્થડે હોય, તમારા મિત્રોમાં બર્થડે હોય, બધાને શુભેચ્છા. તન મન ધનથી ભગવાન તંદુરસ્ત રાખે, હાસ્યનું તોરણ ઝૂલતું રાખે, ભાગ્યનું પાનું ખુલતું રાખે, ધન કુબેરના ભંડાર ભરાતા રાખે. સુંદર મજાનું ટેરોટ કાઢીશું પ્રભુ. આપણે શું કહી રહ્યું છે ભાઈ? કાલે જેનો જન્મદિવસ 31/3 વાળા શું છે? બહુ સરસ. જો 3 ઓફ કપ્સ છે, 3 નંબરની રાશિ, 3 નંબરનું કાર્ડ, બહુ સુંદર છે. સેલિબ્રેશન કરવાનું થશે, ફ્રેન્ડશિપ તમારો વધારો થશે, કોલાબ્રેશન થશે, ક્રિએટિવિટી. તમારા પોતાની અંદર કોઈ એક કળા છે જે અત્યાર સુધી છુપાયેલી છે, બહાર કાઢો ભાઈ. પેલો બિલોરી કાચ મારીને પ્રકાશ મારો, કંઈક નીકળે. નવા જગ્યાએ ફ્રેન્ડશિપ થાય, નવા કામો થાય, નવા લોકો સાથે કોમ્યુનિકેશન, બોલવાથી, વાતચીતથી સારા એવા સંબંધો સુધરશે. અચ્છા, વરસ સારું છે. હેપીનેસવાળું કાર્ડ છે ભાઈ. સેલિબ્રેશનનું ટાઈમ છે. સુંદર મજાની નાની મોટી ગતિવિધિ ઘરે ચાલતી રહેશે, નાના મોટા પ્રસંગો થતા રહેશે, ધાર્મિક કાર્યો થતા રહેશે, ભગવાનની પૂજા અર્ચન કરાવતા રહેજો. સત્યનારાયણની કથા છે, નાનો મોટો હવન છે, ચોક્કસથી આ વર્ષે કરાવજો પ્રભુ. લાભ જોવાશે, સારું કામ થશે અને તમારા મનના મનોરથ પણ પૂરા થશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી આજે આપણે. દરેક પ્રકારની જે તે કોઈને બી મૂંઝવણ હતી તે દૂર કરવાનો આપણે પૂરતો પ્રયત્ન કર્યો છે. આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે મળીશું. આ જ ચેનલ મંતવ્ય, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે.
તમારે પણ બધાને કહેવાનું કે ભાઈ તમે મંતવ્ય જોતા રહો, નિહાળતા રહો. સરસ મજાની સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલે આપણે ફરીવાર મળીએ છીએ આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.